અલગ છે અલગ. Hey guys, welcome to my YouTube channel. मैं आपका छोटा सा नन्हा सा वाला बच्चा सी हुआ तो આવી ગયા છે નવો વ્લોગ લઈને. ગુડ મોર્નિંગ ગાઈસ. તો સવારમાં 10 વાગ્યા છે, 10:30 થયા. તમારે જવાનું છે, નીકળવાનું છે અને વરસાદ જો વાતાવરણ થઈ ગયું છે, વરસાદ પડી ગયો છે. જીમમાં પણ જઈ આવ્યો છું. હવે કંટ્રોલ કરું છે કે જીમમાં જવાનું છે એટલે જવાનું જ છે, ભલે વરસાદ પડે કંઈ પણ થાય. ભીના થઈ ગયો તો કંઈ વાંધો નહીં. પહેલાં તો નહોતું, મારા વાળ ભીના થાય તો મને નહીં ગમતા. હવે કપાઈ નાખ્યા, થોડા વાળ ભીના થાય એટલે લૂછી નાખ, હવે જવા લાગુ. એટલે હવે ખાવાનું છે, હમણાં ભૂખ લાગી છે તો હમણાં ભીંડાનું શાક છે, રોટલી છે, નાસ્તો કરીને જવું પડે ને તો ભૂખા છે ને ચક્કર આવે, મારી બેટરી લો થઈ જાય. તો હવે વરસાદ નહીં પડે તો સારું ને, તો રેનકોટ પહેરવો પડશે મારે. હવે મને રેનકોટ પહેરવો ગમતો નથી કોઈ દાડે, રેનકોટ પહેરવો પડશે જ હવે એવું લાગે છે. ચલો જ ખાલી ખાઈ લઈએ પણ નીકળીએ ફટાફટ. ગાઈઝ મીનુ જો, એ મીનુ મીનુ એ મીનુ આ અહીંયા બેઠું છે જો પેલું બારીમાં. એ મીનુ માઉ 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 માઉમાં બોલ, મારો અવાજ સેમ એવો જ નીકળે એટલે માઉ માઉ. એ નહીં જોતો, બીજું કંઈ ગયું. બીજું ગાઈસ જો અહીંયા બેઠો છે, કેવું આંખ કાઢે છે, આંખ જો કેવી કાઢે છે. તો ગાઈસ આવી ગયા છે, આપણે ફ્રેન્ડની ત્યાં પહોંચી ગયા છે ને હવે હાઈસ નજારો જો કેવો જબરદસ્ત દેખાય છે બહારનો, એકદમ મસ્ત જોરદાર લાગે છે બધું વાતાવરણ જો જબરદસ્ત. એમાં રહેતા હોય ને ગાઈસ એટલે છે ને ઉપરથી કંઈ અલગ જ નજારો છે. પાછો 14મો માળ છે, છેલ્લો માળ, એટલે તો જબરદસ્ત પેલું વેધર લાગે. અહીંથી વરસાદ પડે ને ધમાધમ વરસાદ પડે ને તો અલગ જ લાગે કંઈ જોરદાર. ફ્લેટનો મજા જ કંઈ અલગ છે, પણ નીચે રહે તો બી મજા અલગ છે. બંનેમાં આપણું મન જાય પણ કયું લે ખબર જ નહીં પડે. પણ આ ચાલે, મજા આવે, આમ થોડું આમ રિલેક્સ લાગે અને વેધર મસ્ત લાગે, બીજું કંઈ નહીં. ગાઈસ ઘરે જવાના, ઘરે હવે ખાઈ વાઈને પાછા જોબ પર જવાનું છે. અરે હમણાં લિફ્ટ નહીં ચાલતી, આ બીજી લિફ્ટ છે. તમને દેખાતું જ હશે, એમ તો કંઈ ફરક નહીં દેખાય પણ મને દેખાય કેમ કે અમે જવાનું આમાં અમને આવવાનું. તો ઘરે જવાના, ખાઈ વાઈને સીધા જોબ પર નીકળવાના. રાજા પ્રદીપ તો કાલના આવી ગયા છે, રાતના આવેલા 4-5 વાગે, એટલે સવારે જ કહેવાય. તો આજે રજા મળીશું સાંજના, તો શિરડી જઈને આવ્યા દર્શન કરીને. મારે પણ જવાનું હતું, મારે રજાનો થોડો ઇસ્યુ હતો એના કારણે હું નહોતો ગયો. તો કંઈ વાંધો નહીં, બીજી વાર બાબા બોલાવશે ત્યારે આપણે જઈશું. આ વખતે બાબાનો નહોતા બોલાવ્યા મને એટલે નહીં જવાય શકું, જે બાબા બોલાવે તો એ જ જવાય. ગાઈસ હવે ઘરે પણ આવી ગયા છે અને ભૂખ લાગેલી તો મમ્મીએ બનાવેલી શાક રોટલી. તો શાક રોટલી સાથે ભૂંગળા લાવ્યા છે, બનાવ્યા નથી, ને છાશ. તમને એવું લાગતું છે ગાઈસ સવારે શાક રોટલી ખાય, હમણાં શાક રોટલી કેટલી વાર શાક રોટલી ખાય પણ શાક રોટલીથી આધાર રહે, ભૂખ નહીં લાગે વધારે. અને એક પાર્સલ આવ્યું છે આપણા ત્યાં, મેં પાર્સલ મંગાવેલું છે. તો છે ને જોઈ લો, હવે અનબોક્સિંગ કરશું ખાઈને પછી. મસ્ત છે પાર્સલ, મારું ફેવરેટ. ખાલી ખાઈ લે પછી અનબોક્સિંગ કરીએ. ગાઈસ હવે અનબોક્સિંગ કરવાનો ટાઈમ આવી ગયો છે. આપણે અનબોક્સિંગ કાતરથી જ કરીએ, પછી ચપ્પુ બપ્પુ કંઈ નહીં તો કાતરથી કાપીએ. પેકિંગ તો સારું બતાવ્યું છે, ખાલી બોક્સ હશે અંદર, તો કદાચ તો બોક્સ આવે, બોક્સ છે અહીંથી પાડવાનું છે. બહુ બધી જગ્યાએ પેકિંગ લોકો આપે. ફાઇનલી ગાઈસ જોઈ લો કંપનીનું બોક્સ ઓપનિંગ કરવા છે. સેરોટેપ છે અહીંયા, સેરોટેપ. તો સેરોટેપને હા મમ્મી બતાવ, મમ્મીએ કેમેરો પકડે છે ને નીચેથી એમ કેમેરો પકડે જોયા કરે છે. બતાવ મમ્મી, તમને જ બતાવવાનું છે. આ અલગ થોડું છે, અલગ છે અલગ. જંબા હું કેટલી મસ્ત લાગે ગાઈસ, વોચ જો ખાલી. હમણાં કેટલા દિવસથી જોઈતી હતી અને વોચ નહોતી હાથમાં એક બી પહેરવા માટે, તો વોચ મંગાવી. જો પેજિંગ બતાવો, એ તો નાની થાય મમ્મી, નાનું થાય આંકડો એનો ખાલી પકડો ખાલી, અને નાનો આંકડો નાનો થાય. તો ફાઇનલી ગાઈસ ઘડિયાળ પહેલી થઈ છે, પણ ઘડિયાળ બહુ છે ને બહુ મોટી પડે છે, આમ નીચે ચાલી જાય છે. તો આનો આંકડો છે ને થોડોક ઉપર લાવવો પડશે, થોડીક એમ કરાવવી પડશે ને તો બહુ મોટી પડે તો સારી નહીં લાગે છે. કેવી ઝોલ પડે છે ભાઈ લોક જેવી લાગે. પછી એને કારણે થોડીક માઇનોર છે ને ઉપર કરાવવી પડશે. બાકી મસ્ત ઘડિયાળ છે, મજા પડી ગઈ. મને જોઈતી હતી એવી ઘડિયાળ, એક પહેરવી જ હતી પણ પહેરવી હતી મળી બી ગઈ આવી રીતના મસ્ત એકદમ. હવે ખોખું બી મસ્ત આવ્યું છે એની હાથે, જોઈ લો ખોખામાં બેગ છે, ખોખું બોખું બધું આપ્યું છે. ગાઈસ શું કહે છે, કહી દે જલ્દી કહી દે.
હા પછી ગયું પાછો કર ગયું પાછો મળી ગયું બતાવ કેવું મળ્યું હા મળી ગયું જો મેં કઈ નવું લાવ્યા જો ગાઈસ બતાડે રે બધા તારે ગાઈસ ને તો બતાવી દે ચાલુ જ છે કે આમ થોડી કહી જવાય બીજું થોડી દબાવવાનું બટન કહી દે ગાઈસ ને કહી દે ગાઈસ ને હું બનાવ્યું છે ખાવાનું તો બતાવ્યો ચાલ હું બતાવ્યો ચાલ તારી યાર આવ ચાલ ને ચાલો હા પછી હું બનાવ્યું છે બતાવી દે રોટલી બને હા પછી સોડા નહીં ફિનાઇલ છે તું બોલ ગાઈસ હમણાં લેપટોપ લઈને જો બિઝનેસ કરવા આવ્યા છે પક્યો રાજુ નવો મેમ્બર બી જોડાયા છે હાથે લોકો હા ભાઈ પસીનો લૂછવા જાવ આવડે આવું બ્લોગમાં બધું આવું બહુ ચાલે કરે એક પસીનો લૂછવા દે કે ટી-શર્ટ અરજી કરાવે ના બોલ ને ના બોલ હા ફરીથી કર્યો લે ફરીથી આ કરી આગળનું કટ થઈ જાય ના કરું છે રાજુ કટ કરું છું ને હવે મેં કટ કરું કેટલું બધું કટ કરું બસ પછી જો હા અમે તો ચા પીને બેઠા છે આ પક્યો ચા પીવે છે રાજુ તારે ચા નહીં પીવાની પીને તું ચા થોડીક તો પી રાજે ચા પીધી હા કોફી પીધી પેલી હોટ ચોકલેટ કોફી નહીં કહેવાય હોટ ચોકલેટ કહેવાય હે ને રાજ હોટ ચોકલેટ ચશ્મા તો કાઢો હવે બ્લોગ ચાલુ કર્યો તો ગાઈસ હવે બેઠા છે અહીંયા પછી મીટિંગ ચાલતી જ છે હજુ પેલો ભાઈ મીટિંગ કર્યા કરે છે હજુ બેસે હવે થોડીક વાર જેમ થાય હવે 11:30 થઈ ગયા છે બેઠા છે હવે શાંતિ જઈએ છે તો હવે મને 10:30 ઊંઘ આવે જરા તને ઊંઘ આવે છે એ તો જવાની વિચાર કેવું છે સ્ટેડી મજા આવી ગઈ બહુ મોડું થયું ને એમ કે ને હે ને મને લાગ્યું 10 વાગે તમે ઓફિસ ગયા ગાઈસ હવે કંઈ વાંધો નહીં હા હું સિંગાપુર જઈને આવ્યા ને તમે શનિ ગયેલા શનિ સિંગાપુર સીડીમાં છે ને ગાઈસ શનિ સિંગાપુર એ બધા જઈને આવ્યા છે મજા પડી ગઈ હું જવાનો હતો ગાઈસ પણ અસંજોગે બધું થઈ ગયું અસંજોગે બધું કેન્સલ થઈ ગયું ગાઈસ કંઈ વાંધો નહીં બીજી વાર ચાલતા બોલાવે છે બોલાવે છે તો જવાનું જ છે હા ચાલતા બોલાવે છે ભગવાન ખબર પડી આમ નહીં જવાનું આપણે સમજો ઊંઘ આવે છે ગાઈસ વરસાદ જો વાતાવરણ થઈ ગયું છે વરસાદ આવવાનો છે ભરપૂર શું છે વરસાદ આવે ને અહીંયા નહીં આવે બહાર આવે અલા બે અહીંયા આવું આ છાપરું નથી છાપરું નથી ખુલ્લું છે જઈ લે ખુલ્લું છે આ ખાલી પટ્ટો માર્યો છે બાકી ખુલ્લું જ છે હું રાજુ તું લગાવ બિલોરી કાંત લગાવતો આવું બધું કર્યા કરે છે ગાઈસ જો કેટલી મોટી મીટિંગ ચાલે છે દુકાનની બહાર મીટિંગ ચાલે છે રાજુ મીટિંગ દુકાનની બહાર પહેલાં આવું કરવું પડે પછી શાંતિ થાય ધીમે ચાલો ભૂખ લાગી રાજુ ખાવાના ના થોડુંક ખાઈ લો ને કેફેમાં જ બેઠા છે ખાઈ લો થોડુંક હવે થોડુંક રાજુ થોડું ફ્રીમાં ખવડાવે છે લે યાર ફ્રીની વસ્તુ કેમ ના આપે હે ઓનર આવે જ છે એટલે ફ્રીમાં ખવડાવે છે હજો હમણાં અહીંયા છે ફ્રેન્ચ ફ્રાઈઝ આવું જો મચ્છર તો આવી બી ગયો છે ફ્રેન્ચ ફ્રાઈઝ ના 5 જ મિનિટ આવે જ પેલેની બેસ નહીં એટલે બેસ નહીં હવે રન નહીં હવે પક્યા કે નહીં 5 મિનિટ બે કાંઈ 5 મિનિટ બેહો નહીં હવે ઉઠેલા છે ચીકલી હે કોઈ કાં ઊંઘા છે તું તો ચીકલી કોલેજમાં નાની જ બહેનું લાગે ગીત 5 મિનિટ બેહો હમણાં ઓનર આવે જ છે થોડુંક હવે મચ્છર તો આવી ગયો છે ગાઈસ હવે ઘરેથી ફોન આવી ગયો છે પણ હવે ચલી નીકળે જ છે ઘડિયાળ જો હાથમાં જ છે જો નવી ઘડિયાળ છે ને એટલે હમણાં હાથમાં રહે પછી તૂટી જાય કાં ખબર નહીં કાં જાય સાચું ખરેખર કાં જાય ને ઘડિયાળ ભાઈ ખબર જ નહીં 5 દિવસ ખરેખર 5 દિવસ પછી કંઈ જ નહીં પછી આ ઘડિયાળ કાં જાય ને ખબર નહીં પટ્ટો ટૂંકો કરાવ્યો એનો હમણાં એવી હા આજે જ કરાવ્યો ટૂંકો કરાવ્યો એવું આવે લોકોનું એ કરાવ્યું 5 દિવસ ગાય સારી લાગે ઘડિયાળ પછી હું હાચવવાનો છું વસ્તુ બધી હાચવવાની છે મને પૈસાથી લઈએ છે ખરી હાચવાથી નથી હવે હાચવવાની છે મેં વસ્તુ ના પડે એટલે હવે ઘરે છીએ મમ્મીનો ફોન ઓલરેડી આવી ગયો છે મારા પર એ કાં છે ચાલો ઘરે છીએ હવે